સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર બાદ હવે તેની સીધી અસર સંગઠન પર દેખાવા લાગી છે. ખેડૂત નેતા તરીકે ઓળખાતા અને મૂળી પંથકમાં પ્રભાવ ધરાવતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ હતી. આ રાજીનામા પછી પાર્ટી સંગઠન મજબૂત હોવાનું દર્શાવવા માટે મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બેઠક અપેક્ષા મુજબ કાર્યકરો અને સમર્થકો હાજર ન રહેતા હવે આ સભાને રાજકીય રીતે ફિયાસ્કો ગણાવી ચર્ચાઓ તેજ બની છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી. આપ જોઈ રહ્યા છો સોમાન. મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટી માટે રાજુ કરપડા એક મહત્વનો ચહેરો માનવામાં આવતા હતા. ખેડૂતો મુદ્દાઓને લઈને તેઓ સતત સક્રિય રહેતા હતા અને સ્થાનિક ખેડૂતોમાં તેમનો પ્રભાવ પણ જોવા મળતો હતો. પરંતુ થોડા સમય અગાઉ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. તેમના રાજીનામા બાદ અનેક રાજકીય અટકળો પણ ચાલી રહી છે કે તે આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધશે. આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા મૂળી તાલુકામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ એકત્રિત કરી સંગઠન મજબૂત હોવાનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક સ્થળે મળતી માહિતી મુજબ આ બેઠકમાં અપેક્ષા મુજબ લોકોની હાજરી જોવા મળી નહોતી, જેના કારણે આ સભા ચર્ચાનો એક વિષય બની છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ પાર્ટીની સ્થાનિક સંગઠન પર તેની અસર રહી હોવાનું આ ઘટનાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મૂળી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં રાજુ કરપડાનો પ્રભાવ જોવા મળતો હતો, જેના કારણે હવે તેમની ગેરહાજરી પાર્ટી માટે પડકાર બની શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત હોવાનું કહે છે, તો બીજી તરફ ઓછા પ્રતિસાદને કારણે આ સભાને રાજકીય રીતે નિષ્ફળ ગણવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધે છે અને મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટી પોતાની સ્થિતિ ફરી મજબૂત બનાવી શકે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરી જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સોમાની ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.